દ્વારકાના ધારાસભ્ય પબુબા માણેકની સામે અનુસૂચિત સમાજ હવે નવા જૂની કરવાના મૂડમાં છે। શું છે સમગ્ર મામલો અને ખાસ કરી અને હવે આજે અનુસૂચિત સમાજ દ્વારા શું કરવામાં આવશે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દ્વારકાના ધારાસભ્ય પબુબા માણેક દ્વારા એક લેટર પેડ ઉપર અનુસૂચિત સમાજને લઈને અમુક જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આખી બાબતને લઈ અને છેલ્લા કેટલાય સમયથી સમાજમાં રોષ છે। 10 થી 15 દિવસથી સમાજના લોકો આખી બાબતને લઈ અને પબુબા માણેકની સામે યોગ્ય કાર્યવાહી થાય એવી પણ માંગ કરી રહ્યા છે અને આ આખી બાબતને લઈ અને પોલીસ સ્ટેશન ઉપર વિરોધ પણ કરવામાં આવ્યો। પોલીસ સાથે પણ વાતચીત કરી અને સમાજના આગેવાનોએ એવી માંગ કરી કે આખી બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, પરંતુ હજી સુધી પોલીસ દ્વારા આખા કેસમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવીને હવે આજે અનુસૂચિત સમાજ છે એ મોટી નવાજૂની કરવાના મૂડમાં છે અને ખાસ કરી અને હવે આખી બાબતને લઈ અને એક પોસ્ટર પણ વાયરલ થઈ રહ્યો છે। સૌપ્રથમ એ પોસ્ટરને લઈને ચર્ચા કરીએ તો અહીંયા લખવામાં આવ્યું છે કે ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાના લોકોને સૂચિત કરવામાં આવે છે કે દ્વારકાના ધારાસભ્ય પબુબા માણેક દ્વારા જે ગેરબંધારણીય શબ્દનો ઉલ્લેખ તેમના લેટર પેડ પર કરવામાં આવ્યો હતો તે છતાં પણ મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા અને ત્યાંના પોલીસ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને માટે દરેક ગુજરાત પ્રદેશના જિલ્લા તાલુકામાં બુધવારે સવારે 10 થી 12 ગાળામાં કલેક્ટર કચેરી પર આવેદનપત્ર તારીખ 20/5/2026 રોજ ફરજિયાત આવેદનપત્ર આપવું અને આખો પત્ર જે છે ભીમ આર્મી ભારત એકતા મિશનના ગુજરાતના જે પ્રદેશ છે એમના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। ખાસ કરી અને અહીંયા જો વધુમાં ચર્ચા કરીએ તો આખી બાબતને લઈ અને હવે સમાજના આગેવાનો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। કનેક્શનમાં થોડો પ્રોબ્લેમ લાગે છે। સાથીઓ, મીઠાપુર જે અત્યારે થોડા દિવસ પહેલાં આપણે રવિવારે એક આવેદનપત્ર દેવા કે પોલીસ સ્ટેશને જે ફરિયાદ આપી હતી એની ઉઘરાણી કરવા માટે ગયા હતા કે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ભાવેશભાઈ બગડા નામના સામાજિક કાર્યકર્તા આગેવાને એક લેખિતમાં ફરિયાદ આપી હતી। ત્યાં તે વિસ્તારના આજુબાજુના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય પબુબા માણેક જેને પોતાના લેટર પેડ ઉપર એક ગેરબંધારણીય અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય, અનુસૂચિત જાતિ સમાજનું અપમાન થાય એવા શબ્દ બોલી અને જે અપમાન કરેલ હતું, લખેલ હતું, તો તે બાબતે ઘણી જગ્યાએ વંથલીમાં પણ એક મિત્રએ અજયભાઈ ત્યાં પણ ફરિયાદ આપી હતી, અહીંયા દ્વારકા મીઠાપુરમાં પણ આપી હતી, પણ એમાં પોલીસ કોઈ પ્રકારની ફરિયાદ લેતી નહોતી અને ત્યારબાદ રવિવારે આપણે લોકોએ ભેગું થવાનું નક્કી થયું હતું એટલે મને પણ ત્યાંથી ફોન આવ્યો હતો કે તમે પણ આવો, તો આપણે કીધું જઈએ, સમાજના હક અધિકાર માટે લડવું જોઈએ। ત્યાં બહોળી સંખ્યામાં લગભગ હજારોની સંખ્યામાં સમાજના યુવાનો આગેવાનો એકત્રિત થયા હતા, પણ સવારથી લઈને સાંજના 6-7 વાગ્યા સુધી પીઆઈ, બીજા અન્ય પીઆઈ, પીએસઆઈ, જે કાંઈ લોકો અધિકારી, ડીવાયએસપી, અનેક અધિકારી સાથીઓ સાથે ચર્ચા ચાલી રહી હતી કે ફરિયાદ દાખલ કરશું, નહીં કરશું, અરજી આપો, તપાસ કરશું। આ બધી પ્રક્રિયામાં માફી માંગે છે, એ વિડીયો મૂકીને માફી માંગે છે, પછી કે આપણે લેખિતમાં આપો તો લેખિતમાં પણ માફી માંગશે। આ બધી ચર્ચાઓ ચાલુ હતી અને એના પછી સાંજ પડી તો કે હમણાં આવે છે, 15 મિનિટ કરતાં કરતાં 3 કલાક બીજા કર્યા, કોઈ આવ્યું નહીં અને પછી અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ હાલ જે બાબત છે, મેં પહેલાં શરૂઆતમાં જ ના પાડી હતી કે પોલીસ સ્ટેશન ભેગું કરવાથી કે પોલીસ સ્ટેશને સમાજના યુવાનોને ભેગું કરવાથી કાંઈ થવાનું નથી। આપણે એસપી પાસે જવું પડે, રેન્જ આઈજી પાસે જવું પડે, કલેક્ટર પાસે જવું પડે, અથવા તો
રેલી સંમેલન જે કાંઈ આંદોલન આપણે કાયદાના દાયરામાં રહીને કરી શકીએ એ કરવા જોઈએ. પણ ત્યારે થોડોક માહોલ એક અલગ રૂપ લેવા જઈ રહ્યું હતું અને જે કાંઈ લોકો ત્યાંના યુવાનો આગેવાનોનું કહેવું હતું કે ભાઈ આજે આપણે અહીંયા પોસ્ટપોન રાખીએ અને પછી આપણે આગળ કંઈક કાર્યવાહી કરશું, એટલે ત્યાં પૂરતું આપણે હાલ પૂરતું પોસ્ટપોન રાખ્યું હતું. હવે અત્યારે મહાસંમેલનની વાત થઈ રહી છે રેન્જ ખાસ કરી અને હવે આ આખા કેસમાં સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે દ્વારકાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં આજે પબુભા માણેકની સામે કાર્યવાહીને લઈને ફરિયાદ થઈ છે, એમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે, તો પછી પોલીસ દ્વારા કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? ખાસ કરી અને કોઈ પણ પ્રકારે પોલીસે ફરિયાદ પણ નથી નોંધી અને આખા કેસમાં તપાસ કરવામાં આવશે એવી વાતો થઈ રહી છે. આ જ કારણે સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે આવી તો આખા કેસમાં શું તપાસ થઈ રહી છે? એક લેટર પેડ છે અને લેટર પેડ ઉપર શબ્દ લખવામાં આવ્યો છે અને એનો વિરોધ થઈ રહ્યો છે, તો પછી પોલીસની પાસે લેટર પેડ પણ છે, કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? એ જ સવાલ સાથે હવે જોવાનું રહેશે કે સમાજના લોકો શું કરે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.